અલ રશીદ, અલ રશીદ નો અદભુત પ્રસંગ બતાવો ભક્તો. બહુ અમીર માણસ, પણ અમીરાય નો અહંકાર આવ્યો. સફેદ ચક્કી એના મનમાં એમ થયું અમીરાય તો કાલે હવારે પડી રહેવાની, અને અમીરાય નો કેટલો બધો ગર્વ છે, કેટલો બધો અહંકાર છે. ચક્કી એની પાસે જઈને કહ્યું કે અરુલ, માન કે તું કોઈક રણમાં જતો બહુ તરસ, અતિ તરસ લાગી હોય અને તારી જીભ તાળવે ચોટી જાય, આ પોઝિશન આવીને ઊભી રહી જાય, અને એ વખતે તને કોઈ એક પ્યાલો પાણી આપે, તું શું કરે? અલ રશીદના મોઢામાં શબ્દ નીકળ્યા હોય ને, અડધું મારું સામ્રાજ્ય આપી દઉં. ઓ, અડધું રાજ આપી દે, આપી દઉં. ફરીને પ્રશ્ન કર્યો, માન કે અલ રશીદ એવી ઘટના ઘટે તારું શરીર આખું બીમારથી ઘેરાઈ જાય, અનેક પ્રકારનો ઉપચાર કર્યા પછી પણ તું સાજો ન થઈ શકે તેમ હોય, એમાં કોઈ સારો વૈદ્ય મળી જાય ને એમ કે હું તમને સાજા કરી દઉં, તો તું શું કર? એક પડીકેમાં સાજા કરી દઉં, તું શું કર? અરે મહાત્માજી, એક પડીકામાં મને સાજો કોઈ કરી દે ને, મારું અડધું રાજ એને હવાલે કરી દઉં. અને આટલા શબ્દ સાંભળતાની સાથે એ સફેદ ચક્કી ખડખડાટ શીકડા, ખડખડાટ શીકડા. અલ રશીદના મોઢામાં શબ્દ નીકળ્યા, હસો શા માટે? સાચું કહું છું, જયારે મોત આંબી ગયું હોય, મરી ગયા પછી મારી સંપત્તિને શું કરવાની? આપી દઉં ને અડધી, અડધી આપી દઉં, પછી અડધી તો બચે ને, તો જીવવા માટે અડધી તો આપી દઉં ને. અને એ વખતે ચક્કી હસતા હસતા બોલ્યા છે, અલ રશીદ, તું શું તારી સંપત્તિ પર ગર્વ કરે છો? તારી સંપત્તિની કિંમત તે સાંભળી? એક પ્યાલો પાણી અડધું ગયું, એક પડીકી ફાકી એમાં અડધું ગયું, તારી પાસે શું વધ્યું? તારી સંપત્તિની કિંમત કેટલી? એક પ્યાલો પાણી, એક ફાકીની પડીકી, આટલી સંપત્તિ તારી પાસે છે, એનો ગર્વ લઈને શું આટા મારે છે? રશીદ, બંદગી ખુદાની પુકાર લે, તારો બેડો પાર થઈ જશે. આ સંપત્તિ એમ પડી રહેવાની. અને એટલા માટે તો ભક્તો એક સંતે પણ અદ્ભુત વાત લખી, ये धक धकते है दुनिया बाप, ये धक धकते है दुनिया, इसमें अपना चना पकाना सीख लो, अपना चना पकाना सीख लो. यहाँ रहना तो मुश्किल है बाप, यहाँ रहना तो मुश्किल है, मगर मुक्त बनना सीख लो, मगर मुक्त बनना सीख लो. मरीए जावाना વાત નિશ્ચિત છે.